આગળ વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુર ધાર સિમેલ ગ્રામ પંચાયતમાં ઇન્ટરનેટ સેવા ઠપ ઇન્ટરનેટ સેવા ખોરવાતા 6 ગામના ગ્રામજનોને હાલાકી। ધાર સિમેલની જૂથ ગ્રામ પંચાયતના નેટવર્કના ધાંધ્યા તો કોમ્પ્યુટર ઓપરેટર ડુંગર ઉપર ચડી કામગીરી કરવા મજબૂર બન્યા। ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર આવ્યું પણ ઇન્ટરનેટ નહીં। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુરમાં નસવાડીના ધાર સિમેલ ગ્રામ પંચાયતમાં ઇન્ટરનેટ સેવા ખોરવાતા 6 ગામના ગ્રામજનોને હાલાકી પડી રહી છે। ધાર સિમેલ જૂથ ગ્રામ પંચાયતમાં 6 જેટલા ગામનો સમાવેશ થાય છે, ત્યારે ગ્રામજનો રેશન કાર્ડ કેવાયસી માટે તેમજ જન્મ મરણના દાખલા વગેરે કામકાજ અર્થે ગ્રામ પંચાયત ખાતે આવતા હોય છે, ત્યારે ગ્રામ પંચાયતમાં ઇન્ટરનેટ સેવા ન ચાલતી હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર ડુંગર ઉપર ચડી કામગીરી કરવા માટે મજબૂર બન્યા છે। તો સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે, ત્યારે ગામડાઓમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓથી ગ્રામજનો વંચિત છે। ત્યાં કુંડા બાજુ ને એ બાજુ નેટ ચાલે છે, પણ આમાં ધારસિમેલ ગ્રામ પંચાયતમાં જ નથી આવતું, ધારસિમેલ આખા ગામમાં જ નથી આવતું। અને અમે લેખિતમાં જીઓ કંપનીને અમે લેખિતમાં ગ્રામ પંચાયતના લેટર પેડ પર અમે રજૂઆત કરેલી છે। આમ જોવા જઈએ તો ડુંગર પર જઈએ તો પછી જે વૃદ્ધો છે 40-45-50ની ઉંમરના જે લોકો છે એમને ટેકરો ચડવામાં બહુ મુશ્કેલી પડે છે, એટલે ત્યાં નથી જઈ શકતા। અમારે ધારસિમેલ જૂથ ગ્રામ પંચાયતમાં 6 ગામ આવેલા છે। 6 ગામની અંદર 7,000ની આસપાસ વસ્તી છે। એમાં દરેક ગામમાંથી અમુક લાભાર્થીઓ કોઈ બી કામ માટે પંચાયત ઓફિસ પર આવતા હોય ત્યારે ધારસિમેલના જે અમારા વીસી છે એ આવે છે, ઓફિસે બેસે છે, પણ નેટના અભાવે અહીંયા કામ થતું નથી અને આ કામ કરવા માટે 10થી 15 કિલોમીટર જવું પડે છે અમારા લોકોને। કેવાયસી કરવા માટે લોકો આવે છે અહીંયા, પણ જે કેવાયસી કરવા આવે છે ત્યારે નેટવર્ક ચાલતું નથી અને કેવાયસી કરવા માટે લોકો બીજા ગામ જાય છે, ટેકરો ચડવું પડે છે કેવાયસી કરવા માટે। એટલે મારે એવું કહેવું છે કે જો ધારસિમેલ ગામની અંદર નેટ જ નથી ચાલતું તો નેટ ચાલે એવું સરકાર કરી આપે તો સિમેલ ગામ છે ને અમે બધા કેવાયસી કરવા માટે આવ્યા છે ને નેટવર્ક ના હોવાથી અમારું કેવાયસી થતું નથી। એવું નહીં કે બીસી કામ નહીં કરતો, બીસી કામ કરે છે, પરંતુ ટાવર નહીં તો અંગૂઠો પડતો નથી। એના માટે અમારે ઊંચા ડુંગરે કાં તો 2-4 કિલોમીટર આગળ જઈને કામગીરી કરવું પડે છે। ત્યાં